માતા પિતાની છત્ર છાયા એ તો જેને ગુમાવ્યા હોય એને ખબર હોય. હાથમાં છત્રી લઈને બહાર તડકામાં નીકળો તો તડકો કેટલો કડક છે એ ખબર ન પડે, પણ જ્યારે છત્રી હટાવો ત્યારે તડકો કેટલો કડક છે એ ખબર પડે. માં માટે આ દુનિયામાં બધાય કવિઓએ લખ્યું છે, કારણ કે માં સ્વરૂપ એવડું છે, પણ એનાથી વિશેષ હોય તો બાપ છે. માં છે ને, માં એ પોતાના દીકરાને કાંખમાં તેડે. કાંખમાં શા માટે તેડે? કે હું જે જોઉં છું એ મારો દીકરો જોઈ શકે. અને બાપ છે ને પોતાના સંતાનને ખંભે બેહાડે કે હું જે નથી જોઈ શક્યો એ મારો દીકરો જોવે. બાપ એ શબ્દોનું મોહતાજ નથી. એટલા માટે કદાચ કવિઓએ બાપ માટે બહુ ઓછું લખાયું છે. વાલા, પોતાનો દીકરો જ્યારે પ્રગતિ થતી હોય, એક જ દુનિયામાં એવો વ્યક્તિ છે કે જે પ્રગતિ જોઈ અને સુખી થાય. બાકી દુનિયામાં બધા ઈર્ષ્યા માટે બેઠા છે. તારા સંતા ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ દઉં સાત સમુદ્રમાં ફેંકી દઉં સાત સમુદ્રમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારી કોઈ તું કહેમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો.